અને છાણી ગામમાં રણછોડ મંડળ ભજન મંડળ ચાલતું હતું, એમાં હું ગાતો હતો. મારા પપ્પા, મારા ગુરુ મારા પપ્પા જ છે. અને મારા પપ્પાની હાલ અત્યારે પણ દુકાન છે અમારી પૂજા પાણીની, છાણીમાં જ છે. દાણા છૂટા પાડવા માટે ખેતરમાં ઉપયોગ થાય છે. તો એ મારા મમ્મી મુઠિયા થ્રેસરમાં નાખવા જતા, એમના વાળ ફસાઈ ગયા હતા. એ સ્ટારડમ કેવું હતું? એમ આજના સમયમાં તમે જોતા હશો આજનું સ્ટારડમ કે લોકો ફોલોઅર્સમાં જોવે છે, ફોલો કરે, સેલ્ફીઓ લે, એ વખતનું સ્ટારડમ કેવું હતું? પછી એકચ્યુઅલી શું છે, ચાઇલ્ડ આર્ટિસ્ટમાંથી તમે યુવાન અવસ્થામાં જાઓ ને તો બહુ ટફ પડતું છે ઘણા કલાકારોને, કે મેં જોયું છે. કારણ કે પબ્લિક કમ્પેર કરે છે અત્યારે, કે લાઈક મેં તમને શોધ્યા છે એવી રીતે કોઈ તમને મળ્યું હોય પછી કે અચ્છા માસ્ટર રાણા, પછી અચ્છા હા એ માસ્ટર રાણા, એવું થયું છે ક્યારે? કોઈ એવું કહેતું કે મસ્ત ગાતો હતો અને પછી મરી ગયો, કાં તો પછી કોઈ એવું કહેતું કે એને કોઈ કશું ખવડાવી દીધું. અને આવી ઘણી બધી અફવાઓ ચાલે કે એ તો બહુ ગાતો હતો, પછી એને કઈ બહુ સક્સેસફુલ થઈ ગયો ને એટલે કઈ ખવડાવી દીધું, એનો પછી અવાજ હતો ને પછી મરી ગયો. ઓકે, મને એક પ્રશ્ન હરી ભરવાડ વિશે પૂછવો છે. ક્યાં ગાયબ છે આજકાલ? નમસ્કાર મિત્રો, હું છું મહેશ રાજગુરુ અને તમે જોઈ રહ્યા છો માધ્યમ. અને આપણી સાથે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ મહત્વના ગેસ્ટ છે. ઘણા લોકો એવું કહે છે કે યાર ઓળખાણ ના પડી, પણ મને 3 ઇડિયટ નો પેલો એક ડાયલોગ યાદ આવે છે, જેમાં કહે છે ને કે પહેચાનો કે કેસે મિલીમીટર ઓફ સેન્ટીમીટર જો બન ગયા. સો મને બહુ જ એલિમેન્ટ લાગે છે. આપણી સાથે છે માસ્ટર રાણા. જી હા, જેમના ગીતો તમે બાળપણમાં બહુ સાંભળ્યા છે, એમના બાળપણના ગીતો તમે બહુ સાંભળ્યા છે. અને જે પણ ઘરમાં જાઓ, જ્યાં જાઓ, તમારી કેસેટો વાગતી હોય, ચોટીલા જાઓ, જુનાગઢ જાઓ, કોઈ પણ જગ્યાએ પેલું કેસેટ વેચવાની દુકાન હોય ને તો એક જ જણની કેસેટ વાગતી હોય, માસ્ટર રાણા, મારી ઝુંપડી આવો મારા રામ. સો વેલકમ ટુ માધ્યમ. થેન્ક યુ. સો હું ઇન્ટ્રોડક્શન થોડું ઘણું તમે આપ્યું છે, બટ સ્ટીલ હું એવું ઈચ્છીશ કે તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો કે કેવી રીતના તમે માસ્ટર રાણાને ઓળખાવા માંગો છો. સૌ પ્રથમ તો હું વડોદરાનો રહેવાસી છું. મારું ગામ છાણી, વડોદરા જિલ્લાનું. ઓકે. અને છાણી ગામમાં રણછોડ મંડળ ભજન મંડળ ચાલતું હતું, એમાં હું ગાતો હતો. મારા પપ્પા, મારા ગુરુ મારા પપ્પા જ છે. અને મારા પપ્પાએ મને ભજન મંડળમાં લઈ જતા. હું બહુ લગભગ હું 5-6 વર્ષનો હતો ત્યારથી હું મંડળમાં ગાતો હતો. પછી મારી ઓળખાણ જયેશ બારોટ, જે કમલેશ બારોટના મામા છે, એમના પ્રોગ્રામમાં અમે લોકો એમનો પ્રોગ્રામ જોવા ગયો હતો. અને મારા પપ્પાએ એમને કીધું કે એક ચાન્સ આપો મારા દીકરાને, તો એમને મને 2 ભજન ગવડાયા હતા. અને પછી એમને મને એમની ભાણી જે કમલેશ બારોટની બેન છે, એમના મેરેજમાં મને ઇન્વાઇટ કર્યો હતો. ત્યાં મેં પરફોર્મ કરેલું. તો એ પ્રોગ્રામમાં અમારા સુર મંદિરના ઓનર જે સ્વર્ગસ્થ જનકભાઈ પટેલ અને ત્યાંના પ્રોજેક્ટ ઇન્ચાર્જ મંગલભાઈ રાઠોડ એ આવ્યા હતા. ત્યારે એમને મને સાંભળ્યો હતો એ પ્રોગ્રામમાં. ત્યારે પછી હરી ભરવાડ, જે મારો ખાસ મિત્ર છે, એ હરી ભરવાડની કેસેટો ગુજરાતમાં ધૂમ મચાવતી હતી. હરિનો મારગ પાર્ટ 1, પાર્ટ 2. પછી સુર મંદિર કેસેટ કંપનીએ શોધખોળ કરી કે આપણી પાસે કોઈ આવો કલાકાર હોય તો મંગલભાઈ રાઠોડે મારો કોન્ટેક્ટ નંબર શોધીને મને બોલાવ્યો. અને મને યાદ છે કે 24 ફેબ્રુઆરી 2006 ના રોજ મારું સૌ પ્રથમ રેકોર્ડિંગ થયું હતું સુર મંદિરમાં, જે ગુજરાતની બહુ મોટી કેસેટ કંપની છે. સુર મંદિરમાં આવું મારા રામ પાર્ટ 1 ફર્સ્ટ પાર્ટ મારો બન્યો હતો, અને જેના મ્યુઝિક ડાયરેક્ટર અપ્પુભાઈ. એ પછી મારું નામ છે અલ્પેશ રાણા, પણ મને મારા કેસેટ કંપની જે જનકભાઈ પટેલ છે એમને મારું નામ આપ્યું હતું માસ્ટર રાણા. અને આજે દુનિયા માસ્ટર રાણાથી જ ઓળખે છે મને. હા, એટલે હું જ્યારે અહીંયા આવ્યો તો પહેલા જ મેં એમને પૂછ્યું કે તમારું ઓરિજિનલ નામ શું છે, કારણ કે પર્સનલી મેં એમને જ કહ્યું કે કદાચ બહુ જ ઓછા લોકો હશે જેમને ખબર છે કે તમારું મૂળ નામ અલ્પેશ રાણા છે. તો મારે છે ને તમારા બેકગ્રાઉન્ડ વિશે જાણવું છે કે ફેમિલીમાં કોઈ હતું પહેલા સિંગિંગમાં? સિંગિંગમાં તો કોઈ નહીં. મારા પપ્પા ભજન મંડળમાં કીબોર્ડ વગાડતા અને ગાતા પણ થોડું ઘણું. અને મારા પપ્પાની હાલ અત્યારે પણ દુકાન છે અમારી પૂજા પાણીની, છાણીમાં જ છે. કટલરી જનરલ સ્ટોર છે અમારો. અને મારા મમ્મી, હું આઈ થિંક 4થા હતો ત્યારે મારા મમ્મી મજૂરી કામ કરતા હતા, જે રસોડે પૂરીઓ વણવા જાય અને શાકભાજી સમારવા જાય, એમાં મારા મમ્મી કામ કરતા હતા. અને અહીંયા વડોદરાનું જ છે એક સાવલી ગામ, ત્યાં ભાતીજી દાદાનો ભંડારો હતો. તો ત્યાં ભાતીજી દાદાના ભંડારામાં મારા મમ્મી લાડુ વાળવા માટે ગયા હતા.
તો એ જગ્યા પર લગભગ 20,000 માણસો જમવાનું હતું. તો એ લોકોએ લાડુના મુઠિયા જે આવે એ ખાંડવા માટે થ્રેસર મશીન મંગાવ્યું. જે થ્રેસર મશીન અત્યારે આપણે દાણા છૂટા પાડવા માટે ખેતરમાં ઉપયોગ થાય છે. તો એ મારા મમ્મી મુઠિયા થ્રેસરમાં નાખવા જતા, એમના વાળ ફસાઈ ગયા હતા એ થ્રેસરમાં, અને મારા મમ્મી એક્સપાયર થઈ ગયા હતા એમાં. તો લગભગ 21-22 વર્ષ જેવું થઈ ગયું મારા મમ્મીને એક્સપાયર થઈ. તો મારી મમ્મી તો નથી, મારા મમ્મી વગર મોટો થયો છું, અને મારા પપ્પા જ લઈ જતા હતા. અને જે પણ છે આજે જે જગ્યા પર છું એ મારા બીકોઝ ઓફ માય ફાધર. ચોક્કસથી તમારા મમ્મી જ્યાં પણ હશે બહુ જ પ્રાઉડ હશે એમને તમારા ઉપર, કે તમે જેટલું મોટું નામ કર્યું છે આખા વિશ્વની અંદર. આજે લોકો તમારા ગીતો સાંભળે છે, અને કોઈ પણ હોય, એમ નાનું બાળક હોય, લાઈક હું જયારે બાળક હતું મેં સાંભળ્યા છે તમારા ગીતો. કોઈ પણ વૃદ્ધ હોય તો મને હજુ સુધી યાદ છે કે એવું કહેતા કે પેલો નાનો છોકરો આવે ને એના ભજન વગાડો, એ મસ્ત ગાય છે કે. અને તમે કહ્યું બે નામ, હરી ભરવાડ અને એક માસ્ટર રાણા, બે નામો જે હતા. એજ્યુકેશન વિશે જાણો, કેટલું ભણ્યા તમે? હું 12th પછી મેં BMUS કર્યું છે, માસ્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. મેં MPA થયો છું મહારાજા યુનિવર્સિટીમાં, સયાજીરાવ યુનિવર્સિટીમાંથી. ઓકે, તો આઈ થિંક તમે 5 વર્ષના હતા ત્યારે ગાવાની શરૂઆત કરી. પહેલો આલ્બમ કયા વર્ષમાં હતો, કેટલા વર્ષના હતા ને આવ્યો હતો? હું 8-9 વર્ષનો હતો ત્યારે. 8-9 એટલે ઓલમોસ્ટ પહેલા બીજા ધોરણમાં. કેટલું ટફ હતું આમ, કે આમ મસ્ત આલ્બમ આવતો હોય તમારો, સુપરસ્ટાર જેવી ફિલિંગ, પાછું સ્કૂલમાં જવાનું, ભણવાનું? એ વખત મારી ફર્સ્ટ આલ્બમ, અને હું બહુ લકી છું કે ઘણા લોકો કલાકારો એટલા બધા ટ્રાય કરતા હોય છે તો એ લોકોનો હિટ નથી. પણ મારી ભગવાનની માતાજીની દયાથી ફર્સ્ટ આલ્બમ બહુ જ હિટ થઈ ગયો હતો, અને એનાથી મને દુનિયામાં ઓળખ મળી. ફર્સ્ટ આલ્બમ આવ્યા પછી જ ફર્સ્ટ ટૂર મારી યુએસની આવી. ક્યારે મેં પ્લેન જોયું નહોતું, અને સીધો જ હું અમેરિકા ગયો. 2006માં ગયો. કેટલા વર્ષની ઉંમર હશે એ વખતે તમારી? એ વખતે હું 13 વર્ષનો હતો. 13 વર્ષની ઉંમરે પહેલી વાર અમેરિકા? યસ. એટલે 2006 ની અંદર આઈ થિંક. હા, એટલે ઓલમોસ્ટ આજે કેટલા 17-18 વર્ષ થઈ ગયા છે. શું વાત છે. એ વખતે જે સ્ટારડમ હતી અલગ હતી માસ્ટર રાણાની. મેં આપણે શરૂઆતમાં વાત કરી એમ કે દરેક જગ્યાએ કેસેટો, અને કેસેટોનો જમાનો હતો, ઇન્ટરનેટ હતું નહીં એ વખતે, એવું હતું નહીં સોશિયલ મીડિયામાં આઈડી વગેરે હોય. તો એ સ્ટારડમ કેવું હતું એમ? આજના સમયમાં તમે જોતા હશો આજનું સ્ટારડમ, કે લોકો ફોલોઅર્સમાં જોવે છે, ફોલો કરે, સેલ્ફીઓ લે. એ વખતનું સ્ટારડમ કેવું હતું? એ વખતે આનાથી વધારે સ્ટારડમ હતું, મતલબ આનાથી વધારે લોકચાહના હતી દરેક કલાકારોની. આજે અત્યારે તો સોશિયલ મીડિયા થઈ ગયું છે એટલે બહુ ઈઝી થઈ ગયું છે કલાકારોને. મતલબ તમે જેમ કીધું એમ કે મેં તમને ફાઇન કર્યો ઇન્સ્ટાગ્રામથી, તો એ વખતે બહુ અઘરું પણ હતું, કારણ કે સોશિયલ મીડિયા ને એવું કંઈ હતું નહીં. તો નંબર ને બધું મારા કોન્ટેક્ટ સૂરમંદિર કેસેટ કંપનીમાં કરતા, બધા મારા ચાહકો સૂરમંદિરમાં જ ફોન કરતા. પ્રોગ્રામ્સ માટે પણ મારા મેનેજર છે એમને ફોન કરતા. તો એ વખત પણ લોકચાહના બહુ જ હતી, ને આજની તારીખમાં પણ ભગવાનની દયાથી તમે જેમ કીધું કે એ કેસેટની લીધે આજે પણ મારું મતલબ ચાલ્યા કરે છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું, આઈ થિંક તમારું એક ગીત છે કભી પ્યાસે કો પાની પિલાયા નહીં, એઝ ઓફ નાઉ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. અમે એટલી બધી રીલ્સ તમે પણ જોઈએ છે, એના ઉપર એટલી બધી રીલ્સ ચાલી રહી છે, કભી પ્યાસે કો પાની પિલાયા નહીં. 100 મિલિયન ઉપર એના વ્યૂઝ છે. હા, બહુ જ. અને એઝ ઓફ નાઉ કેટલો સમય થયો રેકોર્ડ કર્યા ને? એ મારું ફર્સ્ટ આલ્બમ હતું. અચ્છા, પહેલું આલ્બમ હતું. મારી ઝૂંપડિયાઓ, મારા નામ શિરડી વાલે, કભી પ્યાસે કો પાની, લગનનું ટાણું, મને મુશ્કેલી જ્યારે પડે, બમ બમ લહેરી. આ 6 ગીત ફર્સ્ટ આલ્બમમાં હતા મારા. પહેલા આલ્બમમાં 6 ગીત અને ઓલમોસ્ટ બધા હિટ હતા. અને એવા હિટ એટલે છોકરા લાઈક હું એટલે કહું છું, કારણ કે મેં મારા બાળપણમાં તમને સાંભળ્યા છે, અને બહુ જ દિલથી આ બધા ગીતો મારી ઝુંપડિયાઓ, મારા રામ, લગનનું ટાણું એક દી આવશે વરરાજા, આ બધા ગીતો આજકાલના છોકરાઓ કદાચ આવા ગીતો નથી સાંભળતા, પણ મારા બાળપણમાં મેં બહુ સાંભળ્યા છે. એટલે બહુ સક્સેસ હતી એ વખતે ડીવીડીના જમાનામાં. પછી જે ટ્રાન્ઝિશન રહ્યું કેવું રહ્યું? લાઈક પહેલેથી સક્સેસ ઓલરેડી મળી ગયેલી, 13 વર્ષના થયા એટલે યુએસની ટૂર, પછી જે ધીરે ધીરે ઉંમર વધે, કોમ્પિટિશન ક્યાંક વધતી હોય, પછી એકચ્યુઅલી શું છે, ચાઇલ્ડ આર્ટિસ્ટમાંથી તમે યુવાન અવસ્થામાં જાઓ ને તો બહુ ટફ પડતું છે ઘણા કલાકારોને, કે મેં જોયું છે. કારણ કે પબ્લિક કમ્પેર કરે છે અત્યારે, કે તમે જૂનો અવાજ તમારો, બાળક નાનું હોય તો એની આંગળી નાની હોય, પછી મોટો થાય તો મોટી થાય આંગળી, એમ જ અવાજ તમારો પહેલા બાળકનો હોય, પછી તમે મોટા થાવ એટલે મેચ્યોર થાય, તમારો ફેસ ચેન્જ થાય. તો
પછી કમ્પેર થવા માંડ્યું. પણ જે લોકચાહના અત્યારે પણ મારી યુએસમાં મેં લગભગ 16 વાર હું અમેરિકા જઈ આવ્યો છું, 16 ટાઈમ. કેનેડા, લંડન, ઘણી બધી કન્ટ્રીમાં કરું છું અને એવરી યર નવરાત્રી. તો અત્યારે પણ જે જાણે છે, મ્યુઝિક જાણે છે ને જેને ખબર છે એ લોકો તો બહુ જ સારી રીતે એક્સેપ્ટ કરે છે. પણ અમુક લોકો જે છે કે એ લોકો હજુ કમ્પેર કરે છે કે તમારો જૂનો અવાજ, હા એ મેજિક હતો. આઈ નો એ હતો મેજિક જ હતો અને એ મેજિક જ થઈ ગયો, મેજિક એક જ વાર થાય. એટલે પણ અત્યારે પણ ચાલ્યા કરે છે એનાથી. પણ ઓબ્વિયસલી છે એ જે પણ હતું ટેલેન્ટ હતું, આજે પણ છે. ટેલેન્ટ ક્યાંય નથી જતું, ઓબ્વિયસલી છે. જે લતા મંગેશકર પહેલા ગાતા પછી ગાતા, એ સચિન જ્યારે નાનો હતો ત્યારે રમતો, પછી રમતો, તો એ ટેલેન્ટ તો રહેવાનું જ છે. પણ આમ બારેક જાણવું છે, કોઈ દિવસ આમ સરપ્રાઈઝ વાળી મોમેન્ટ થઈ છે તમારી માટે, મોટા થયા પછીની વાત કરું છું, કે લાઈક મેં તમને શોધ્યા છે એવી રીતે કોઈ તમને મળ્યું હોય પછી કે અચ્છા માસ્ટર રાણા, પછી અચ્છા હા એ માસ્ટર રાણા, એવું થયું છે ક્યારે? સરપ્રાઈઝ તો મને એકચ્યુઅલી હમણાં લાસ્ટ ટાઈમ હું માર્ચમાં અમેરિકા ગયો, તો મારો 25th નો શો હતો એટલાન્ટા, જ્યોર્જિયા. તો ત્યાં ચૈત્રી નવરાત્રીના ગરબા હતા. તો એમાંથી એક માજી હતા, માજી લાઈક 50-55 વર્ષ ઉપર હતા એમની. તો મારું ત્યાં બેનર એલઈડીમાં મારા રીલ શો થતી હતી કે માસ્ટર રાણા. અને તો એમને મને મારા આર્ટિસ્ટો, મારા રિધમ, મારું સેટઅપ ચાલતું હતું મારા પ્રોગ્રામનું. મારા આર્ટિસ્ટો બધા એમનું ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બધું લગાવી રહ્યા હતા અને સાઉન્ડ બેલેન્સ થતું હતું. તો હું જવાનો મારી વાર હતી થોડી, કારણ કે સેટઅપ થઈ જાય પછી હું. તો મારા આર્ટિસ્ટને માળીએ પૂછ્યું કે આ માસ્ટર રાણા તો એક્સપર્ટ નથી થઈ ગયા. તો એ જે મારો ઢોલી છે એમને મને ફોન કર્યો કે એક માળી છે અને અભી વાત કરી રહ્યા છે, તો તમે જલ્દીથી આવો, એમને મળવું છે. તો હું ગયો. તો એ માળી મને જોઈને એટલા રોવા માંડ્યા. તો એકચ્યુઅલી એમને છે ને કેન્સર હતું અને એ મને મુશ્કેલી જ્યારે પણ મારી જે ફર્સ્ટ છે અને મારા બધા જેટલા આલ્બમ હતા એ બધા સાંભળે છે આજની તારીખમાં પણ. તો એમને મને એવું કીધું હતું કે મને કેન્સર છે, બ્લડ કેન્સર હતું એમને. તો હું તારા ભજન સાંભળીને મતલબ મને એવું લાગે છે કે હું એકદમ સ્વસ્થ થઈ ગઈ છું. તો ત્યારે મને એવું થયું કે મારા ભજન સાંભળીને લોકોને આવું ફીલ થાય છે. તો હું ત્યારે બહુ હેપી થઈ ગયો. હું સરપ્રાઈઝ ઈશ્વરને થયું કે આ જે આપ્યું છે ઘણું. અને આવી ઘણી બધી અફવાઓ મને રોજ આવે છે. બસ મારી અફવાઓ વિશે જ વાત કરવી છે. હું મૂળ ઉત્તર ગુજરાતમાંથી આવું છું અને અમારે ત્યાં એક અફવા ચાલેલી, મેં પોતે સાંભળેલી, એટલા માટે કહું છું. એક તમારા વિશે ક્યારેક એની અફવા હરીભરવા માટે ચેન્જ થઈ જતી. કોઈ એવું કહેતું કે મસ્ત ગાતો હતો અને પછી મરી ગયો, કાં તો પછી કોઈ એવું કહેતું કે એને કોઈ કશું ખવડાવી દીધું. અને આવી ઘણી બધી અફવાઓ ચાલે કે એ તો બહુ ગાતો હતો, પછી એને કંઈક બહુ સક્સેસફુલ થઈ ગયો ને એટલે કંઈક ખવડાવી દીધું, એનો પછી અવાજ હતો ને પછી મરી ગયો. આ અફવા વિશે શું કેવું છે તમારું? ઘણી બધી આજની અત્યારે પણ મારા તમે યુટ્યુબ પર મારા દરેક સોંગની નીચે તમે કમેન્ટ્સ વાંચજો તો મળશે જ આવી અફવા ઘણી વાર. અને હમણાં અત્યારે પણ મને ઇન્સ્ટાગ્રામ પર હમણાં 2 દિવસ પહેલા જ કોઈક ફેન્સ છે, એમ તમે જેમ મને શોધ્યું એમ એને પણ શોધ્યો. તો MP થી છે એ ભાઈ. તો મને કહેતા હતા કે આવું સાંભળ્યું તું મને કે कुछ खिला दिया है आपको, પછી आपका कुछ एक्सीडेंट हो गया या. તો દરેક ચાહક મિત્રોને જણાવું કે હું આઈ એમ અલાઇવ, સ્વસ્થ છે, તંદુરસ્ત છે, હજુ પણ ગાય છે. ઘણા બધા ગીતો આવવાના છે, ઘણા બધા ગીતો આવવાના છે, થી લઈને નવા કયા ગીતો આવવાના છે, નવા કયા આલ્બમ્સ આવવાના છે. નવું મારું નવરાત્રીના આવવાનું છે, નવરાત્રીનું આલ્બમ જે આસોની નવરાત્રી આવે છે. પ્લસ અમે હમણાં ફિલ્મમાં, ગુજરાતી ફિલ્મમાં બેકગ્રાઉન્ડ કર્યું છે, પ્લેબેક કર્યું છે, 2 સોંગ પ્લેબેક કર્યા છે. ઓકે, તો 2 સોંગ જે છે હમણાં જ ગયા છે. નવરાત્રી આલ્બમ પણ આવે છે. સો બહુ જ ફિટ છે, તંદુરસ્ત છે, એટલું જ મસ્ત ગાય છે. આજની ઇન્ડસ્ટ્રી ઉપર આવીએ. ઇન્ડસ્ટ્રી બહુ ચેન્જ થઈ ગઈ છે. પહેલા સીડીઓ આવતી, મણિરાજ બારોટની કેસેટો આવતી, તમારી કેસેટો આવતી, હરી ભરવાડની કેસેટો આવતી, હેમંત ચૌહાણના ભજનો આવતા. પણ એ વખતે એક કેવું હતું કે ભજનો થોડાક વધારે પોપ્યુલર હતા, એ બહુ જ ચાલતા. આજ બધું ચેન્જ થઈ ગયું છે. હવે કેસેટો બંધ થઈ ગઈ છે ઓલમોસ્ટ. યુટ્યુબ ક્યાં છે? યુટ્યુબ છે, ક્યાંક સ્પોટીફાય છે, એવું છે. કેટલી ઇન્ડસ્ટ્રી ચેન્જ થયેલી તમને દેખાય છે? અત્યારે તો
મતલબ આ જમીનનો ફેર થઈ ગયો છે, કારણ કે કેસેટનો જમાનો જ્યારે હતો ત્યારે બહુ કેસેટના જમાનામાં દરેક લોકો કમાતા હતા. કેસેટો એ વખતે પાયરેસી પણ એટલી થતી, તો એ લોકો પણ એટલું કમાતા હતા. મેં ખુદ મારી પાયરેસી મતલબ ડુપ્લિકેટ કેસેટ લીધી ને, કારણ કે એ વખતે એટલી શોર્ટેજ હતી, જેમ જે એટલી કેસેટો આવે એમ વેચાઈ જતી, એટલે મતલબ એટલી લોકોને એટલું ફેમસ હતું. મને આજ સુધી સૂર મંદિરનું જે પેલું ઇન્ટ્રો સૂર મંદિર એ આવતું આજે સુધી મને યાદ છે. તો એટલે આજે યુટ્યુબ નો જમાનો છે, કેવું છે, આલ્બમ્સ આવે છે, અલગ અલગ સિંગર્સ આવે, તો ઘણા બધા નવા સિંગર્સ આવતા રહેતા હોય છે. જે નવા ગીતો આવે છે એના વિશે શું કહેશો? દરેક સંગીત તો સંગીત છે, જો નવા હોય કે જૂના હોય, પણ જેને અત્યારે ઉત્તર ગુજરાતના જે ગીતો છે અત્યારે બધી જગ્યાએ મતલબ એ જ ચાલે છે, એ જ ચાલી રહ્યા છે. તો હું પોતે પણ એ જ ગઈ રહ્યો છું અત્યારે, કારણ કે એની જ ફરમાઈશો આવે છે. ભજનો અત્યારે લોકો ઓછું સાંભળે છે, પણ ભજન જે વસ્તુ છે એ જેને ગમે છે તો એ ભજનો સાંભળવાના જ છે ને સાંભળે છે. આજની તારીખમાં ફરમાઈશો પણ આવે છે પ્રોગ્રામમાં. એટલે હું બસ એ જ કહેતો હતો કે કેવું છે, બે ફાંટા પડી ગયા છે ગીતોમાં. આમ તો હું 3 કહીશ. એક અર્બન ગુજરાતી ગીતો, જેમાં જીગરદાન ગઢવી કે પછી આદિત્ય ગઢવી જેવા સિંગરો મોટે ભાગે ગાતા હોય છે. એક તમે આપી દો કે પ્રેમને લઈને ગીતો જે છે એ અલગ અલગ કલાકારો ગાતા હોય છે. અને ત્રીજું છે લોકગીતો, મોટે ભાગે એમાં ભજન પણ તમે ઇન્ક્લુડ કરી દો. 3 આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી એની આજુબાજુ ફરે છે, ઘણા બધા નવા ગીતો આવે છે, બહુ સારા ચાલે છે. તમારા ફેવરેટ આર્ટિસ્ટ કોણ હમણાંના? અત્યારે હું ગુજરાતી તો ભલે હું ગુજરાતી સિંગર છું, પણ હું બોલિવૂડ સોંગ્સ વધારે સાંભળું છું. લાઈક જૂના પણ બહુ સાંભળું છું, રફી સાહેબને સાંભળું છું, પણ મને બધાનું સાંભળવાનું. ઉત્તર ગુજરાતના પણ ગીતો સાંભળું છું, પણ ગુજરાતમાંથી હું આદિત્ય ગઢવીને બહુ સારી રીતે સાંભળું છું. આદિત્ય ગઢવી મતલબ એક અલગ જ નામ કર્યું છે એમણે. તમિલનો ચેન્નઈથી શીખીને આવ્યા પછી એમનો વારસાગત એ અવાજ મળ્યો. પણ એક ખાસ તો પણ હું ચાહીશ, એવા કયા બીજા 2 સિંગરો તમે કહેશો કે એમ થાય કે ક્યારેક સાંભળી લો? જેમ કે હું તમને કહું તો હું ક્યારેક બેઠો તો આદિત્ય ગઢવીને સાંભળતો હોઉં, ક્યારેક જીગરદાન ગઢવીને સાંભળવાનું મન થાય, ક્યારેક તમારું તમે ઇન્ટરવ્યુમાં છો એટલે નહીં, હું પર્સનલી કહું છું કે આજે પણ જે પણ છે તો હું હેલો મારો સાંભળો આજે સાંભળું છું, અને એવી જ મજા આવે છે જે પહેલા આવતી હતી. હું આદિત્યભાઈ સિવાય ઉમેશ બારોટ, બહુ જ સરસ બારોટને સાંભળું છું. પછી ભજનમાં હું હેમંત ચૌહાણને, જે મારા આદર્શ છે, એમને ગાતા જોઈને હું શીખ્યો, તો એમના ભજનો હું બહુ સાંભળું છું. હેમંતભાઈ આજની તારીખમાં પણ હું સાંભળું એમના ભજન. ઓકે, મને એક પ્રશ્ન હરી ભરવાડ વિશે પૂછવો છે. ક્યાં ગાયબ છે આજકાલ? છે હમણાં એમનું પણ પોતાનો સ્ટુડિયો છે, એ પ્રોગ્રામ કરે છે. અમે સાથે પણ પ્રોગ્રામ કર્યા છે. અમારી સાથે ટૂર પણ થવાની હતી અમેરિકા, જે ના થઈ શકી. આવું કોઈ પ્રોબ્લેમ થયો તો મેં એકલાએ કરી હતી, પણ અમારી ટૂર પણ સાથે થવાની હતી, યુએસની ટૂર. તો છે અત્યારે એમનું ગામ ચીપડી છે, કટલાલ ચીપડી, કપડવંજ પાસે. હવે તમારું એવું કોઈ પ્લાન ખરી નેક્સ્ટ કે જે ગુજરાતી ભજનો છે જે તમે પહેલા ગયા બહુ ફેમસ થયા, એવા હજુ ગુજરાતી ભજનો, તમે કીધું રણછોડ મંડળમાં ગવાતા ભજનો, એને પ્રોપરલી રેકોર્ડ કરવા કે એવી રીતે મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે થઈને છે અમારું જે તમે કીધું એમ રણછોડ મંડળમાંથી જ છે તારો નેડો લાગ્યો રણછોડ રંગીલા. એ અમે ગીત મેં રેકોર્ડ કર્યું છે અને બહુ સુંદર ભજન છે. તો એ જન્માષ્ટમી પહેલા અમે લોકો રિલીઝ કરશું. ઓકે. ફિલ્મોમાં મને પર્સનલી ધ્યાન છે ત્યાં સુધી તમે ફિલ્મોમાં એક્ટિંગ નથી કરી? ના, એક્ટિંગ નથી કરી. હા, વિચાર કરે કે કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો કેવું છે કે એક એવો ચીલો રહ્યો છે ત્યાં સુધી કે પહેલા સિંગર બનાય, સિંગર બન્યા પછી એક્ટિંગ કરે. આવો એક ચીલો રહ્યો છે જ્યાં સુધી મેં જોયું છે ત્યાં સુધી, અને લગભગ મોટા ભાગના કરી છે. તમારી ઈચ્છા ખરી કે એમ એક્ટિંગ કરવાની કે એવું કશું? કોઈ સારી ઓફર મળે તો જરૂર કરીશ, પણ મને એક્ટિંગનું જરાય શોખ નથી કે રસ નથી. મને મારા સિંગિંગમાં જ. હા, પ્લેબેક હું કરું છું, ઘણી બધી ફિલ્મમાં પ્લેબેક કર્યું છે મેં. જે હાલમાં જે ગોવિંદભાઈ, સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પટેલ, જે GN ફિલ્મ્સના પ્રોડ્યુસર હતા, એમના દીકરા હરેશભાઈ પટેલ, એમની ફિલ્મો માટે ઘણી મ્યુઝિક પણ કર્યું છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કર્યું છે. તો ગોવિંદભાઈની વાત આપણે કરી ત્યારે ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ કહેવાતો એ વખતે. દેશરે જોયા, દાદા પરદેશ જોયા, લોકો આમ
બહાર જોઈને બેસતા કે આ પિક્ચર જોવું છે. કડલાની જોડ મેં જોયેલું પિક્ચર છે, કિરણ કુમાર અને ઘોડા લઈને જાય. એ જે ફિલ્મો હતા પછી થોડો ટફ ફેઝ આવે ગુજરાતી ફિલ્મો માટે થઈને, વળી પાછો ચાલી રહ્યો છે નવો ફેઝ. શું લાગે છે કે ગુજરાતી ફિલ્મો પાછી એ લેવલ સુધી પહોંચી શકશે? કારણ કે હું અને પર્સનલ મારો એક નોટ વિચાર આપું તો જે પહેલાનું લેવલ હતું ને, આપણે જ્યારે જૂની ગુજરાતી પિક્ચરો જોઈએ તો એમાં તમે અવાજ કાઢી નાખો તો તમને એવું લાગે કે હિન્દી પિક્ચર જ છે. પણ અત્યારે શું લાગે છે, એ લેવલ સુધી પાછા આપણે પહોંચી શકીશું? ના, હવે રૂરલ મૂવી જે બનતી હતી પહેલા આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, એ તો હવે ક્યારેય પબ્લિક, હવે કારણ કે પબ્લિક અત્યારે બધું મોડર્ન થઈ ગયું છે, તો અર્બન પાછી આપણી ગુજરાતી ફિલ્મ અર્બન ગુજરાતી જે બની રહી છે એ ચાલી રહી છે. કોઈ ફ્લોપ જાય છે, કોઈ હિટ જાય છે. હમણાં જ હાલ જ સિદ્ધાર્થભાઈનું ટી-શર્ટ બુશર્ટ આવ્યો, એ બહુ સારું ચાલી રહ્યું છે. તો એવા ફિલ્મો આવશે તો પબ્લિકને ગમશે. અને અત્યારે કોઈ પ્રિડિક્ટ નથી કરી શકતું કોઈ ફિલ્મ માટે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ છે અનપ્રિડિક્ટેબલ છે એવું જોવા મળી રહ્યું છે. કારણ કે ઘણી બધી તમારી હમણાંની ફેવરેટ ફિલ્મ જે ગુજરાતી જોઈ હોય તમે? મેં શું થયું જે હતી, હા, એ મને મલ્હાર ઠાકર વાળી યશ સોનીની બંનેની એ જ કાસ્ટ છે. છેલ્લો દિવસ જોઈ છે. એક એ પિક્ચર છે જેણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નવો માર્ગ મળ્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખી ચેન્જ કરી નાખી. કૃષ્ણદેવ યાજ્ઞિક અને એમની સાથે જે કામ થયું. તો આપણે જે ભજનોની વાત કરી, બોલિવૂડમાં પણ તમે મારા ધ્યાનથી ઘણા બધા ગીતો ગાયા છે, હિન્દી ગીતો ઘણા બધા ગાયા છે. તમારું ફેવરેટ ગીત કયું છે, તમને વધારે ગમતું હોય, ગુજરાતીમાં પણ અને હિન્દીમાં પણ? ગુજરાતીમાં તો મારું જે ભજન છે મનનો મોરલ્યો, એ મને બહુ જ ગમે આજની તારીખમાં પણ. અને બોલિવૂડમાં તો ઘણા બધા છે. હું જો રફી સાહેબને બહુ સાંભળું છું, મોહમ્મદ રફી સાહેબને, અને એમના ગાઉં છું પણ ગીતો. સોનુ નિગમને ફોલો કરું છું. આજકાલના નવા સિંગરોમાંથી બોલિવૂડના ફેવરેટ સિંગર? અરિજીત સિંહ. બધાના ઓલમોસ્ટ ફેવરેટ છે. ઓલમોસ્ટ બને જૂના સમયમાં પાછું જવું છે, જ્યારે ડીવીડી નો સમય હતો અને મને યાદ છે લારીઓ ઉભી રહેતી, એની અંદર ડીવીડીઓ પડી હતી અને એક ડીવીડીમાં 5 પેલું હોય અને પછી ગીતો લગાવેલા હોય. આજે હું યાદ કરું, મારા ગામની વાત કરું, જે સૌથી નીચલા મજૂર વર્ગ હોય ને એ ડીવીડી લાવે ને ગીતો વગાડે. પછી વ્રત હોય, જગરાત હોય, એ વખતે તો ગીતો વાગતા હોય. એ જે ડીવીડી વાળો સમય હતો, લાઈક મને, હું બાળક તરીકે મેં સમય જોયેલો છે. તમે બી ઓલમોસ્ટ એ જ પેલામાં હશો, બરાબર છે? પણ એ જે ડીવીડી નું કેવું પોપ્યુલારિટી કેવી રીતના ખબર પડતી કે આજકાલ તો કેવું છે, વ્યૂઝ આવી ગયા કે 1 મિલિયન વ્યૂઝ થઈ ગયા છે તો ચાલી ગયું છે, અથવા તો ક્યાંક 2-4 જગ્યાએ ગરબામાં બધી જગ્યાએ વાગે છે તો ગીત ચાલી ગયું છે. પણ એ વખતે એમ કેવું હતું, કેવી રીતના ખબર પડતી કે આ જે છે બરાબર ચાલશે, આ નહીં ચાલે? એ વખતે હું પોતે તપાસ કરવા જતો હતો. અહીંયા અમારી વડોદરામાં સુરસાગર પાસે સોની કેસેટ છે, જે સુર મંદિરની ને એકતા કંપની ને ઘણી બધી કેસેટોને પોતે ડીલરશીપ હતી એમની. તો હું એ વખતે, તમને હસવું આવશે પણ ચેક કરવા માટે હું મારા અલગ અલગ ફ્રેન્ડ્સને મોકલતો કે આ કલાકાર માસ્ટર રાણાની કેસેટ છે. તો ઘણીવાર મળતી, ઘણીવાર એવું કહેતા કે ખલાસ થઈ ગઈ છે, આ ટાઈમે આવશે, આ તારીખે આવશે. ત્યારે હું બહુ રાજી થતો. ત્યારે મને ખબર પડતી કે અચ્છા આ કેસેટ બહુ ચાલી રહી છે. પછી મને મારી કંપનીથી ખબર પડતી કે સારું ચાલી રહ્યું છે. કારણ કે એ વખતે માનો તમારી કેસેટ હિટ છે તો જ એનો પાર્ટ બીજો બને, નહીં તો બને નહીં. તો જેમ પાર્ટ બનતા ગયા એટલે મને ખબર પડતી ગઈ કે આ સારું ચાલી રહ્યું છે. કેટલા રૂપિયાથી કામ કરવાની શરૂઆત કરેલી? આજથી લગભગ 20-25 વર્ષ પહેલા. આજકાલ તો લાઈક લાખો રૂપિયા કલાકારો લેતા હોય છે. એક પ્રોગ્રામ કરો 5 લાખ 7 લાખ ઓલમોસ્ટ લેતા હોય છે. એ વખતે કેટલા રૂપિયા મળતા અને કેટલી ખુશી હતી જેટલા પણ મળે એની? મને ફર્સ્ટ ટાઈમ અમારા છાણીનું સબીર બેન્ડ છે તો મેં બેન્ડમાં પણ ગાયું. મને ત્યારે 25 રૂપિયા મને આપ્યા હતા એ સમયે. 25 રૂપિયા. તો વરઘોડો જ હતો ગામનો, વેડિંગનો વરઘોડો જ હતો, એમાં મેં ગાયું હતું. પછી 350 રૂપિયા મને મારા રણછોડ મંડળમાંથી મળ્યા હતા ફર્સ્ટ ટાઈમ. એ ટાઈમે એ 350 પણ મને 3.5 લાખ રૂપિયા બરોબર લાગતા. અને આજની તારીખમાં એ પૈસા હજુ છે મારી પાસે. અચ્છા, સાચવીને રાખ્યા છે. વાહ, શું વાત છે. કારણ કે આજકાલ હવે આપણે 25 રૂપિયા અને 350 રૂપિયામાં કશું જ નથી આવતું. મતલબ
સારી સારી જૂની કેસેટ લેવા જાવ તો કે ના એ તો ના મળે, તમે 350 માં હવે જૂની કેસેટ નથી મળતી એમ, એટલા માટે થઈને. તો એ જે આપણે ગોલ્ડન એરાની વાત કરી, નવા ટાઈમમાં આવી જઈએ, નવા સિંગર્સને શું કહેવા માંગશો? કે ઘણા બધા બાળ સિંગરો છે આજકાલ, ઘણા બધા સિંગરો બહાર આવી રહ્યા છે, ઘણા બધા પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે. કેવું છે કે સીધું પ્લેટફોર્મ જેવું મળ્યું છે ને કે યુટ્યુબ છે, અપલોડ કરો, હિટ ઓર ફેલ ખબર પડી જશે. કોમ્પિટિશન પણ છે, એક રીતે ઈઝી પણ છે લોન્ચિંગ માટે. શું એમની માટે શું કહેવા માંગશો? એકચ્યુઅલી અત્યારે મારા વિચાર પ્રમાણે મ્યુઝિક બહુ ઈઝી થઈ ગયું છે. એ સમયે જ્યારે અમારો સમય હતો, જ્યારે હું મારી કેસેટોને, તો એ વખતે મારા પપ્પા, અમે સાંભળી કે આ જગ્યાએ આ કલાકારનો ડાયરો છે, કે લાઈક તમને મેં આગળ કીધું જયેશ બારોટનો પ્રોગ્રામ હતો ને અમે લોકો જોવા જ ગયા હતા. અને મારા પપ્પા એમને કહેતા કે મારો દીકરો સારું ગાય છે, તમે 1-2 ભજન ગાવાનું ચાન્સ આપો. તો એવું ઘણી બધી જગ્યાએ મારા પપ્પા લઈને રખડ્યા છે, કે લાઈક હેમંત ચૌહાણનો પ્રોગ્રામ હોય, કે એ સમયે કીર્તિદાન ભાઈ પણ એટલા ફેમસ નતા, હા એમનું પણ શરૂઆત જ હતી, તો એમનો પ્રોગ્રામ મારા ગામની આજુબાજુ થાય. તો ઘણા બધા કલા, પ્રફુલ્લ દવે એ વખતે એ જમાનાના બહુ મોટું નામ. પછી પ્રાણલાલ વ્યાસ. તો આ બધા પ્રોગ્રામો, આ બધાના પ્રોગ્રામોમાં અમે લોકો જતા સાંભળવા. સુરેશ રાવળ તો અમે સાંભળવા જ. ફરીદા મીર બહુ મોટું નામ. તો હું એ વખતે હું પોતે એમનો એટલો મોટો ફેન હતો કે એ સમયે એમનો જ્યારે સમય હતો કે ફરીદા મીરની કેસેટ આવે એટલે કોઈ જ ના ચાલે. તો એમના પ્રોગ્રામોમાં નમેશરાઈ મંજુસર પાસે એમનો પ્રોગ્રામ હતો, ત્યારે અમે લોકો ગયા હતા. તો આ રીતે પપ્પા મારા રિક્વેસ્ટ કરતા, તો કોઈ કલાકાર આપતા ચાન્સ, કોઈ નતા પણ આપતા. તો એ વખતે ઘણું ટફ હતું, કોઈ કંપની કોઈ હાથ નતું પકડતું કોઈનું. તો અત્યારે શું તમે કીધું એમ કે અત્યારે કોઈ નથી કરતું. અત્યારે મારો પોતાનો સ્ટુડિયો છે, તો અત્યારે 5-10 હજાર રૂપિયામાં સોંગ્સ બનાવે છે અને યુટ્યુબ પર અપલોડ કરી દે છે. તમે કીધું એમ ચાલી ગયું તો ખબર પડે કે ચાલ્યું છે, નહીં તો પછી 5-10 માં પતી ગયું. અને ઘણા બધા મારા સ્ટુડિયો પર પણ આજની તારીખમાં આવે છે રેકોર્ડ કરાવવા. તો હું પોતે પણ કહું છું કે શું કરો છો તમે, પૂછું છું એમનું બેકગ્રાઉન્ડ ને, તમે જેમ પૂછ્યું એમ. તો અમુક લોકો મજૂરી કરતા લોકોને પણ ગાવાનો શોખ હોય છે, તો એ પૈસા ખર્ચીને બનાવે છે, યુટ્યુબ પર અપલોડ કરે, ચાલ્યું તો ઠીક. એટલે અત્યારે બહુ ઈઝી થઈ ગયું છે પ્લેટફોર્મ. કોઈ પ્લેટફોર્મ ના આપે તો નો પ્રોબ્લેમ, આપણે પોતાનું ચેનલ બનાવો, પોતે આગળ વધો ને એવી રીતે આગળ વધી શકાય છે. અત્યારે વિડીયો કરવું એ બી બહુ ઈઝી થઈ ગયું છે. એ સમયે અમારા સોંગ્સ 2.5, 3, 4 લાખ રૂપિયાનું રોકાણ થતું હતું કંપનીનું સોંગ માટે. યસ, સોંગ માટે. પછી એના વિડીયો શૂટિંગ માટે. વિડીયો શૂટિંગમાં અમે પ્રોપર જતા હતા એ જગ્યાએ. માનો દ્વારકાનું છે તો દ્વારકા, અંબાજી, પાવાગઢ, આ બધી જગ્યાએ શૂટ કરવા જતા. અમારો ખર્ચો, પ્રોડ્યુસરનો જે અમારા કંપનીના માલિકનો, એ સમયનું મ્યુઝિક, આજે અપ્પુ કાકાનું મ્યુઝિક એ વખતે એટલે બહુ મોંઘું હતું એ વખતે મ્યુઝિક. અત્યારે મને એવું લાગે છે કે સસ્તું થઈ ગયું, રિવર્સ થયું છે, બાકી બધું મોંઘું થયું છે. મ્યુઝિક કલાકારો મોંઘા થઈ ગયા છે, કલાકાર પૈસા સારા એવા લે છે, પણ મ્યુઝિક લાઈક બહુ સસ્તું થઈ ગયું છે. મને એવું લાગે છે કે લૂપનો જમાનો આવી ગયો, લૂપ મૂકી દીધા. અરે આજકાલ તો ઓટો ટ્યુન કોઈ પણ આવીને ગાઈ લે છે, પછી થોડું ઘણું એડિટિંગ કરીને બહુ મસ્ત સોંગ થઈ ગયું છે. જે નેચરલ વોઇસ છે એ ક્યાંક પેલો છે. મારે એક કલાકાર, મને ખબર નથી કે તમે મળ્યા છો કે નથી મળ્યા, ક્યારે મણિરાજ બારોટને મળવાનું થયું? હા, હું મળ્યો, એક જ વાર મળ્યો છું. હું બહુ નાનો હતો. એમની દીકરી રાજલ, તો એની સાથે મેં રાજલ બારોટ સાથે ઘણા ગરબા કર્યા છે મેં. અમદાવાદ ને આજુ ઉત્તર ગુજરાતમાં જ, આપણે ઉત્તર ગુજરાતના જ છો, તો એ બાજુ ઘણા મેં પ્રોગ્રામ કર્યા. ફૂલના ગરબા આપણા બહુ થાય છે ત્યાં એ બાજુ. એટલે કારણ કે મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી ઊભા ગરબા, એટલે ઊભા રહીને ગાવાનું, અને એ જેમની અલગ અદા હતી એ રીતે ડાન્સ કરવાનું, એ મારા ખ્યાલથી મણિરાજ બારોટે બહુ પોપ્યુલર કર્યું અને શરૂઆત કરી. નહીંતર સૌરાષ્ટ્રની અંદર જે ડાયરાઓ થતા એ બેસીને જે આપણે અત્યારે થાય છે પ્રમાણેના, એમના વિશે શું કહેશો? કારણ કે મને એવું લાગે ને કે એક એ કલાકાર છે કે જે ક્યાંક ખોવાઈ ગયા છે, ભૂલાઈ ગયા છે અમુક લોકોના મનમાંથી. જે લોકો જૂના છે એમને ખબર છે કે મણિરાજ બારોટ કોણ હતા, એમની શું વેલ્યુ હતી, કેટલું સ્ટારડમ હતું, લોકો ક્યાંથી જોવા આવતા એમને. એમના વિશે શું કહેશો? મણિરાજ બારોટ માટે એ જ કહું કે એમને જોઈને લોકો ગાતા શીખ્યા, લોકો અત્યારે પરફોર્મ કરીને ગાતા શીખ્યા. અત્યારે જે ઊભા ગરબા તમે કીધું એમ ઊભા ડાયરા થવા માંડ્યા અત્યારે, તો એ શરૂઆત, એ યુગ એમને શરૂઆત કરી હતી. અને એમને જોઈને અમે લોકો ખુદ, હું પણ બહુ એમનો મોટો ચાહક છું,
અને એમના આજની તારીખમાં પણ સાંભળીએ છીએ અમે એમના ગીતો. તો એમને સનેડો છે, સનેડો છે, હા. અત્યારે પણ એ અમર કરીને ગયા છે, એ અત્યારે હયાત જ છે એમના ગીતો. હા, એ જે સનેડો ઉત્તર ગુજરાતી શબ્દ છે. આજે પરીક્ષાઓમાં પૂછાય છે પ્રશ્ન કે સનેડો શબ્દ ક્યાંનો છે, અને લોકો બહુ ચાવથી ગાય છે, સાંભળે છે અને ગાય છે કે આ મસ્ત ગીત છે. જેમ ભલામોરી રામ અરવિંદ વેગડાએ ફેમસ કર્યું, બસ એ જ રીતે એ વખતનું જે મણિરાજ બારોટનું ગીત હતું એમ. આજકાલ ડાયરાઓ વિશે થોડીક વાત કરીએ આપણે. ડાયરાઓ સાંભળો છો આમ કરી? હા, કારણ કે હું એ જ એટલે આમ તો જો કે બંને એક જ ફીલ છે હવે તો, બટ સ્ટીલ કોણ છે ફેવરેટ? ઘણા ઓસમાનભાઈ મીર છે, પછી કીર્તિદાનને સાંભળું છું, કીર્તિદાન ગઢવી, ઓસમાનભાઈ મીર અને ઘણા બધા કલાકારો છે, પણ મને ઓસમાનભાઈ મીરનો ડાયરા જે છે એમની ગઝલ, કવ્વાલી દરેક સાંભળું છું, દરેક વસ્તુ. ઓસમાનભાઈ મીર અને ફરીદા મીર આ જે એમનું જે યોગદાન છે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ માટે એ અતુલ્ય છે. હવે આપણે બહુ લાંબુ નહીં ખેંચીએ, પણ મને તમારી જોડે ગીત સાંભળવું છે, તો કયું સાંભળવા મળશે મને? તમે કહો તમારું. મારું ફેવરેટ તો છે, મેં તમને કહ્યું હેલો મારો સાંભળો, એ જ સંભળાવી દઉં. તો અહીંયા હેલો મારો હાંભળો ને રણુ જાનરાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો હાંભળો ઓજી કે જીરે, મારો હેલો હાંભળો ઓજી. હે રણુ જાન રાજા અજમાલજીના બેટા, વીરમ દેના વીરા રાણી ને તલના ભરથાર. મારો હેલો સાંભળો ઓજી કે જીરે, મારો હેલો સાંભળો ઓજી. હે વાણીઓને વાણિયાણ જાતરાયું જાય, માલ દેખી ચોરે ની વાહે વાહે થાય. મારો હેલો સાંભળો ઓજી કે જીરે, મારો હેલો સાંભળો ઓજી. ક્યાં વાત, ખૂબ બહુ સરસ. થેન્ક યુ. ફાઇનલી મને આજે તમારા મુખેથી સાંભળવા મળ્યું મારું ફેવરેટ સોંગ જે મેં, કારણ કે હેલો મારો સાંભળો સર્ચ કરીને યુટ્યુબમાં તો 3 સોંગ આવે છે. કિંજલ દવેનું છે, તમારું છે, અને નીચે છે આઈ થિંક ભૂમિ જોશી, ઇફ આઈ એમ રાઈટ, મને યાદ નથી બરાબર. હું તમારું ઓલું સોંગ સાંભળતો, અને થોડા વર્ષો પહેલા સુધી તો કહું તો એવું જ હતું કે આ સિંગર હવે નથી, એ રીતે સાંભળશો કે ખબર નહીં ક્યારે આ ફરી પાછું સાંભળવા મળશે. સો ખૂબ ખૂબ આભાર આપનો કે તમે અમારી સાથે જોડાયા અને આ ઇન્ટરવ્યુ આપ્યું. અને જેટલા પણ ફેન્સ માસ્ટર રાણાનો વેઇટ કરતા હતા, અમે એમનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ તમારી માટે લઈને આવ્યા છીએ. અને કોઈ પણ અફવા ફેલાવે ને તો એને કહી દેજો કે ના, હી ઇઝ અલાઇવ અને બહુ જ જોરદાર કામ કરી રહ્યા છે. અને બહુ જલ્દીથી એમના ઘણા બધા નવા સોંગ્સ અને નવી અપડેટ્સ આવવાની છે. અને તમે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ ઉપર આપનું આઈડી માસ્ટર રાણા સર્ચ કરશો તો મળી જ જશે એક્ઝેક્ટલી. તો તમે એમને ત્યાં આગળ ફોલો કરી શકો છો. અને સોશિયલ મીડિયામાં બધી જગ્યાએ તમને માસ્ટર રાણા મળી રહેશે. ધન્યવાદ. થેન્ક યુ.